ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારું મારી ચેનલમાં, આજના નવા બ્લોગમાં. ફ્રી થઈ ગયા, વાંચતા હતા ને વાતો કરતા હતા ને એમાં 10:30 થઈ ગયા. હવે રસોઈ બનાવવાનો ટાઈમ થયો. પપ્પુ જય શ્રી કૃષ્ણ. હા પપ્પુ જય શ્રી કૃષ્ણ. કેવા મશગુલ થઈ જાય બોલ. પપ્પાને છે ને ફોન આવ્યો તો હું તમને કહું હમણાં એ છે ને જવાનું છે. આવી ને કાંઈ ઘટે જ નહીં એમાં. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બધાને. આફ્ટરનૂન થઈ ગયો હવે તો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. બધાય મહાદેવ મહાદેવ. મહાદેવ. જો અહીં દાળ ભાત મુકાય છે, રસોઈ બનાવવાની તૈયારી ચાલુ. પપ્પા છે ને જવાના છે નર્મદાની પરિક્રમા કરવા. હે પપ્પા ક્યાં જવાના? નર્મદા પરિક્રમા કરવા જવાના છે. જલાલ પરથી આવ્યો તો બળવંતભાઈનો ફોન, એમને કીધું હવે તમારે જવાનું નહીં? હાલો જાવું છે. જાઓ તો. મમ્મી રૂમાલ ને આમાં શૂઝમાં કરો. હાસ તો બહુ તાપ લાગે હો એલી આજે. આજે બહુ ગરમી છે. કાલ વાદળા હતા, આજે બહુ ગરમી. એમાં બેઠા બેઠા પરસો ઓળી બહાર નીકળી. જાઓ જાઓ. આ લોકોને માર્કેટ જવું છે? હે જવું છે? હા, જઈ આવી. 10:30 થયા હતા. હાલો હાલો આવી હાલો. તો જઈ આવીએ એમ. કાંઈ નથી પલાળી દીધી. પછી મોડું થઈ જશે તો પછી કાંઈ નહીં હોય. બરાબર ને? હા હા હા. હે સનસ્ક્રીન સનસ્ક્રીન? લગાવવાનું. યસ, તો લગાવવાનું છે. હું બેગ બનાવું. કેમ ભેગું નહીં કરવાનું. ના હો, वो तो मेरा है. લઈ જવું ભૂલે. હું ને કેવલ જોઈએ છે નાસ્તો લેવાનો હતો ને શેમ્પુ પતી ગયું હતું. મારું શેમ્પુ બિલકુલ પતી ગયું હતું. અમુક માણસોએ મારું માસ્ક પતાવી દીધું હતું. માસ્ક તો પીવું છે. નથી પતી ગયું કેવું? તો મેં મુનાસ વાપરતો માસ્ક હું તો ઓલું માસ્ક વાપરું. કયું? મસ્ત આવે. ઓલું બીજું કયું? ઓર કોફી કલર વાળું છે એ ને, હા. એ 2 મંગાવ્યા હતા મેં. હા એ મસ્ત. મસ્તનું એમ. હું પહેલાં એ જ યુઝ કરતી હતી, પણ પછી આને જોડે આવ્યું ને એટલે પછી આ યુઝ કર્યું. હું તો ઈ જ તો વાપરું. નાસ્તો ને બધું લેવાનું હતું તો કીધું લઈ આવીએ. અને કેમ? પેટ્રોલ પૂરું નહોતું પૂરું. ક્યારે પુરાવાનું હતું? એને પૂરું. ક્યારે? આજે. આજે કાંઈ નથી પુરાવ્યું મેં, બિલકુલ નથી. જો આનું કામ કાજે જ આવું હોય. જો યસ, રિલાયન્સમાં આવી ગયા છીએ. જો સાહેબની શોપિંગ ચાલુ થઈ ગઈ છે. નાસ્તો નાસ્તો નાસ્તો. કેટલા ટાઈમથી અમે લઈ નથી ગયા લોટી ચોકોપાઈ. રિલાયન્સમાં ગયા હતા પછી રિલાયન્સમાં ગયા હતા પછી ક્યાં ગયા હતા આપણે બીજે એક આ બિંદુનું શેમ્પુ ને એ બધું લેવાનું હતું એ લેવા ગયા હતા. બિંદુનું હું શેમ્પુ વાપરતોય નથી. હું ઓલું જો હમણાં ઓલું અડધું પેન્ટેડ જોયું ને પાછું અરે ઓલું પેન્ટેડ કન્ડિશનર ને બધું યુઝ કરે. હા, શું હવે બોલ. મારું માસ્ક ને મારું કન્ડિશનર બધું યુઝ કરે. અને એમ કહીએ કે નાસ્તો નહોતો. અત્યારે દાદરો ચડતા હતા તો એમ કહીએ કે નાસ્તો નથી, નાસ્તો કાંઈ લેવાનો નહીં. તો પપ્પા મેં એમને એમ કીધું, મેં કીધું નાસ્તો લેવો હોય બરાબર ઓલી મેથીની પૂરી ભાખરવડી તો એ બધું લેવા બેકરીમાં જવું પડે. હવે બેકરીમાં જવું નથી. બટર તમે કહેતા હતા ને બીજી લઈ આવો. હા ખાલી રંજીની ઓલું તે લેવરાયું તો કે શું લેવું? ઓલું તારું ને તાર ભાઈ વચારે. અચ્છા, મેં નથી લેવડાવ્યું, તમે લઈ આવ્યા હતા. એને નથી દેવાનું, એને શરદી થઈ ગઈ છે અત્યારે, હુડ હુડ કરે છે. ભલે તમે તારે એને સારું થઈ જશે પછી ખોલશું.
હવે બાકી છે ને એમ નહીં પપ્પા, બાકી ગઈ વખતે ઓલા ગ્વાલિયાના ચવાણા લઈ આવેલા કિલોના પેક લીધા, અડધો કિલો ઉપર પડ્યું છે હજી. અરે એક જ પડ્યું છે, બાકી બધું જ ખવાય. તો એ તો વાત છે. તો પછી લાવવું તો બીજું લાવવું તો શું, રિલાયન્સમાં જાવ તો બધું મોટું મોટું જ મળે. વસ્તુ છે. ના એ તો છે તો એક જ. હા. જો મમ્મી વી ગયા હો બિંદુથી. ઈ બીવાની વાત નથી. પણ ઈ એક જ વસ્તુ છે, બીજો બધા કે ડબ્બા ખાલી કરે. અત્યારે ખાય એટલે કાંઈ એક નાસ્તો. એ જો મમ્મી એને લીધું જો, આ તો હવે છે આપણે કા. મમ્મી હા. જો ને ઓલું લીધું એને. શું લીધું? શેમ્પૂ ગયા વખતે લઈ આવ્યા હતા ઈ. તે આ કાંઈ લીધું? આ તો વાપરું છું. અરે તમારું અલગ હે, તમારું અલગ હે. મને ખબર તમારું અમારે. આવી હા હા, બસ અમારે કેવું છે. આટલું પૂરો ને? સૂપ લઈ આવ્યો મારા હારું, શું? 6 પેકેટ લીધા સૂપના. હમ. કયો શું? હેન્ડ વોશની બોટલ. બોલી જાઓ. ચાલો ચાલો ચાલો, વિડીયો ઉતારવાના છે હો, હજી બાકી છે. હા, હું તો પપ્પાને ઈ જ કહેતી હતી, મેં વિડીયો બાકી ગયું ને. હા તો કે આ ઈ એ આવે. ઓલું ગુંદ કતીરા ક્યાં મળે? શું? ગુંદ કતીરા માનસી કહેતી ત્યાં વિપુલ ને તો નથી. ત્યાં નો હોય તો ઈ છે ને કાંઈ ઈશ્વરમાં છે, કોઈ ઓલી હેપી મસાલા વાળાની. મેં કીધું હારું એવું હારું. ને. શું ઈશ્વરનું. વિશ્વનું કીધું, પણ હવે અત્યારે મમ્મી નહોતું જવું, મોડું થતું અત્યારે એટલે. વાત નથી, કાલ પરમદી છે. હા. એને કોઈ દિવસ વહેલું હોય જ નહીં હો. બહુ સારું સારું. હાલો પેલા અમારે જે આ વિડીયો ઉતારવાના ને બધું કરવાનું છે એમ કરી લે. સારું હાલો પછી મળીએ. હું ને બિંદુ ગયા હતા, એની એક ફ્રેન્ડને આ વસ્તુ આપવાની હતી, તે અહીંયા ગયા હતા ને પછી આઈસ્ક્રીમ ને એવું લઈ આવ્યો. પપ્પાએ કીધું હતું કે કાંઈ આઈસ્ક્રીમ લેતો આવો, ખાવી છે. તો આઈસ્ક્રીમ લઈ આવ્યા, ખાઈ લીધી અને બસ હવે સુવાની તૈયારી. બાકી તો કાંઈ છે નહીં એવું હવે. સારું ચાલો, તો બસ જો આજના બ્લોગમાં આટલું જ હતું. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. મળશું કાલના નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ.